નમસ્કાર બાળ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, પ્રકરણ 9 માધવને દીઠો છે ક્યાંય. કવિ હરીન્દ્ર દવે, મૂળે કચ્છના વતની, ખંભરા ગામ અંજાર પાસે આવેલું, બહુ જ ઉત્તમ ગજાના એવા કવિ હરીન્દ્ર દવેનું આ જાણીતું એવું ઉર્મી ગીત છે. આ ઉર્મી ગીત થોડું અલગ પણ છે. કૃષ્ણપ્રીતિના કાવ્યો તો ગુજરાતી ભાષામાં ખૂબ લખાયા છે મિત્રો. આ પણ એક પ્રકારનું કૃષ્ણપ્રીતિનું કાવ્ય છે, પણ અહીં કાવ્યનું જે શીર્ષક છે, જો મિત્રો, માધવને દીઠો છે ક્યાંય, પ્રશ્નાર્થ છે. અને શરૂઆત કાવ્યની પણ ત્યાંથી જ શરૂ થાય છે, પ્રશ્નાર્થ છે. પણ આ પ્રશ્ન પૂછનાર કોઈ સામાન્ય માણસ નથી, કોઈ રસ્તા પર નીકળનારો વટે માર્ગો નથી કે મુસાફર નથી. પણ અહીં પ્રશ્ન પૂછનાર કે નથી કોઈ ગોપીઓ કે કોઈ કૃષ્ણની કોઈ ભક્ત, કૃષ્ણના કોઈ ભક્ત પણ નથી. અહીં તો વાંસળી છે એ પ્રશ્ન પૂછી રહી છે. એટલે બહુ જ મજાનું અને રસપ્રદ એવું આ કાવ્ય છે. એટલે ઘણી રીતે આ નોખું પડતું આ કાવ્ય કહી શકાય. કવિનો થોડો પરિચય વિસ્તૃત રીતે જરા જોઈએ, નજર નાખીએ તો મૂળ વતન એમનું અગાઉ કહ્યું તેમ ખંભરા, જે કચ્છ અંજાર તાલુકામાં આવેલું છે. મૂળ એ કવિ તરીકે જ ખ્યાતના હરીન્દ્ર દવે, પણ એ ઉપરાંત કવિતાઓ ઉપરાંત પણ એમણે વિવિધ સાહિત્યના સ્વરૂપોમાં કલમ ચલાવી છે. એમાં નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા કેટલાક વિષયોમાં એમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. તેમના ખૂબ જાણીતા કાવ્ય સંગ્રહો ઉપર નજર નાખીએ તો આશાઓ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી વગેરેના જાણીતા કાવ્ય સંગ્રહો છે. આ જે કાવ્ય છે, આજે જે મિત્રો જેનો અભ્યાસ કરવાનો છે, એ વરસાદની મોસમ છે એમાંથી લેવાયેલું આ કાવ્ય છે, માધવને દીઠો છે ક્યાંય. હરીન્દ્ર દવેની એક નવલકથા પણ છે આ જ વિષય ઉપરથી. એ ઉપરાંત તમને આગળ કેટલીક નવલકથાઓ એની જે કહીએ, અગનપંખી, પડના પ્રતિબિંબ, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ વગેરે એમની નોંધપાત્ર નવલકથા છે. મેં તમને કહ્યું કે માધવને દીઠો છે ક્યાંય, એને સુસંગત જ એની એક નવલકથા છે જેનું નામ છે માધવ ક્યાંય નથી. એ પણ ઉત્તમ ગજાની નવલકથા છે. એમણે ગુજરાતી ભાષાના વિવિધ રીતે એને એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે, સન્માનિત થયા છે. જેમાં રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્યનો અકાદમીનો પણ એવોર્ડ પણ એમને મળી ચૂક્યો છે. ઉત્તમ ગજાના એવા આ ગીત પ્રત્યે હરીન્દ્ર દવેની આમ આપણે ઘણીવાર આમ યાદ ન આવે, આમ ઘણીવાર સાંભળતા હોઈએ, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આવા શ્રેષ્ઠ એવી રચનાઓ જેણે આપી છે, એવા એક કવિનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારે સૌ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આ કાવ્યમાં
કેમ અનોખાપણું છે એના ઉપર થોડું નજર મૂકી. આ વાંસળી છે એ પ્રશ્ન કરી રહી છે કે માધવને દીઠો છે ક્યાંય. આ વાંસળી એ કૃષ્ણ સાથે એક પ્રકારનું અવિનાભાવી રીતે જોડાયેલી છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે. આ શોધ સાથે જ જોડાય છે કૃષ્ણના આસપાસના એવા કેટલાય સ્વરૂપો, જેના એ આસપાસના એવા કેટલાય એવા પ્રતીકો જે કૃષ્ણને સૌથી વિશેષ પ્રિય રહ્યા છે. કદમનું ઝાડ, જ્યાં કૃષ્ણ કાયમ તેના પર વાંસળી વગાડતા, એની ઝાડ પર, ઝાડની પાસે રહીને. યમુના નદી, રાધા, મોરપીંછ, એવા ઘણા બધા શબ્દોનો ઉલ્લેખ આ કાવ્યની અંદર આવે છે. આ બધાનો કાવ્યાત્મક રીતે કવિએ સુંદર એવો વિનિયોગ કર્યો છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસીનતા કેવી છે એની સરખાવી છે. ચાંદની સાથે એને રાતરાણીને જોઈ છે. મોરપીંછ સાથે સુવાળા એવા રંગો પણ એને જોયા છે. આકાશ સાથે ચંદ્રનું એણે સુંદર મજાનું સાયુજ્ય જોડ્યું છે. અને સાથે સાથે કૃષ્ણના વિરહને કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા આ ગીતને અંતે જળનું તેજ જોઈને પરખાય છે, એટલે કે હરખાવું, ઓળખાવું. એ વાત કૃષ્ણએ હશે, કૃષ્ણ ત્યાં જ હશે, ચોક્કસ હશે, એ વસ્તુ સાથે અહીં કાવ્ય પૂરું થાય છે. આમ ભાવ અને લયનું અદ્ભુત સંગમનું કેન્દ્ર બનતું આ સુંદર મજાની રચના એટલે માધવને દીઠો છે ક્યાં. સીધા હવે વિષય પ્રવેશ એટલે કે રસ દર્શન તરફ જઈએ. કે છે વાંસળીથી વિખોટો થઈને આ શૂર એક ઢૂંઢે કંદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. કે છે કે આ શ્રી કૃષ્ણથી વિખૂટી પડેલી એવી વાંસળી, વિખૂટું પડેલો એનો જે સૂર છે એ કંદમ વૃક્ષની આસપાસના છાયામાં કૃષ્ણને સતત શોધી રહ્યો છે કે કૃષ્ણ અહીં કંઈ હશે, અહીંયા જ હોવા જોઈએ એવું એને અનુમાન થાય છે. એટલે એ પૂછે છે અને માર્ગની ધૂળને પણ ઢંઢોળે છે. માર્ગમાં જે રેતીઓ છે, ધૂળ છે, એને ઢંઢોળતા, એને હલાવતા, એની સાથે જાણે કે કોઈ એક પ્રતિકાત્મક રીતે જે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય એવી રીતે આમ ઢંઢોળવું, કોઈકને હલાવવું, એવી રીતે પૂછે છે કે મારા માધવને તમે ક્યાંય જોયો છે? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કાં ઉદાસ? વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. બહુ સરસ મજાની વાત કરી છે. શું વાત છે કે આ વાંસળીના હવે સૂર છે એ માયુસ થયા વિના, હાર સ્વીકાર્યા વિના આગળ વધે છે. એ આગળ વધતા સીધા યમુના નદી પાસે જાય છે, જ્યાં કાયમ કૃષ્ણ કામધેનુને ચરાવતા, ગાયો ગોધન ચરાવતા. 9મા ધોરણમાં બહુ સરસ કાવ્ય છે, પ્રથમ કાવ્ય છે, બહુ સરસ તમે ભણ્યા છો કે સાંજ સમય સાંવળિયો મારો વૃંદાવનથી આવે. વૃંદાવનનો સુંદર મજાનું એવું પરિવેશ, વાતાવરણ કવિએ ઊભું કર્યું છે નરસિંહે. સાથે સાથે યમુના નદીનો સુંદર મજાનો ઉલ્લેખ કર્યો છે. આમ તો યમુના નદી, ગોકુળ, વૃંદાવન, મથુરા, આ બધી જ
આ બધા જ અંશો એ કૃષ્ણના એક પ્રકારના પ્રતીકો છે. કદમનું ઝાડ એ પણ એનું સાક્ષાત પ્રતીક છે કૃષ્ણનું. કૃષ્ણ હોવાની પ્રતીતિ કરાવે છે આ બધા ચિહ્નો. હવે વાત કરીએ કે યમુના નદીના વહેણમાં એ પૂછતા કે છે કે વહેણને, જે નદીના વહેણ છે એ સાવ એને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો, તમે બોલતા કશો કેમ નથી. ત્યાં વળી રાધાની જે આંખ છે એ પણ ઉદાસ દેખાય છે. એને પૂછે કે તું વળી આ આંખ આજ કંઈ ઉદાસ કેમ દેખાઈ રહી છે. વળી એની પાસેથી એ પવનની જે લહેરખીઓ છે, જે પવનની લહેર કહેવાય, એ લહેરખીઓને આ વાંસળીના સૂર પૂછે કે તું આજે વ્યાકુળ કેમ છે. આજે અહીં આ સાંજનો આખો ઉજાસ અહીંથી આસપાસથી પસાર થાય છે, એને પણ પૂછે છે. સાંજનો જે પ્રકાશ છે હવે મંદ થાય છે, સંધ્યાનો સમય છે, એને પણ પૂછે છે. અને એકદમ આગળ જતા એ વાત કરે છે કે બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય મારા માધવને દીઠો છે ક્યાંય. અંતે એ પંક્તિના અંતરફ કહે છે કે એવી એકદમ બહાવરી બનેલી, ગભરાઈ ચૂકેલી એવી આ રાત્રિ છે, એકદમ ઘોર એવી અંધકારભરી રાત્રિ, એને પૂછે છે. શું પૂછે છે કે તમે અમારા એના પગલાને, જે ત્યાંથી પગલાં પડ્યા છે એને પૂછે છે લાગણીથી, એકદમ સ્પર્શ કરીને, લાગણીપૂર્વક એ સ્પર્શ કરતા પૂછે છે કે આવી રાતરાણી એટલી સુંદર મજાની આવા ઝાકળમાં નાહી રહી છે. ઝાકળ ઓશ પરવાથી જે રાતરાણીઓ છે એ ઝાકળમાં નાહી રહી છે. એને પણ કેટલાક સવાલો કરે છે. તમે આજ ગભરાયેલા કેમ છો, એમ રાત્રિને પણ પૂછી રહે છે. આમ આ કે જે સાંજ ઢળી રહી છે એને એકદમ રાધાની આંખો ઉદાસ છે, તેમને યમુનાના વહેણ એકદમ મૂંગા પડી ગયા છે તેમને, અને અંતમાં તો એકદમ રાત્રિને પણ પૂછતા સંકોચ ન અનુભવતા કહે છે કે તમે મારા એવા માધવને ક્યાં જોયો છે. એવી રાતરાણીને પણ પૂછતા સહેજ પણ, જે રાતરાણી એક પ્રકારનું સુગંધિત ફૂલ, એને પણ પૂછે છે કે હે પુષ્પ, હે રાતરાણીના પુષ્પ, તે મારા માધવને ક્યાં નિહાળ્યો, જોયો છે. આગળ જોઈએ. હવે ઉડતું આવે છે સ્વરૂપ, ઉડતું આવે જો અહીં મોર પીછ તો હું તો અમે સાચવશું સુવાળા રંગ. ઉડતું આવે જો અહીં મોર પીછ તો અમે સાચવશું સુવાળા રંગ. મારે તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક ચંદ્ર. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય મારા માધવને દીઠો છે ક્યાં. અંતમાં તો કમાલ કરી છે હરિન્દ્ર દવે, બહુ સરસ વાત કરી છે. શું કહે છે મિત્રો કે અહીં જે ઉડતું આવી રહ્યું છે એવું મોર પીછ જે ઉડીને આસપાસ આવી રહ્યું છે, એવા સુંદર મજાના રંગો રેલી રહ્યું છે. મોરના પીછામાં કેવા સપ્તરંગી રંગો હોય, એ સુંદર મજાના આવા રંગો, એવા સુવાળા રંગોને આ અમે સાચવીશું, સંભાળીશું. કેમ કે કૃષ્ણનું એ પ્રતીક છે, એની મોરપીછ, એનો એ મુગટનો એ શોભા છે. તો મારી એવી આ મોરલી, મારી આ વાંસળીના આભમાં આ કૃષ્ણ નામનો, શ્યામ નામનો જે ચંદ્ર જે ઉગી રહ્યો છે, એને પણ અમે પૂછીશું. મારી મોરલીના આભમાં, મારી વાંસળીના આભમાં જે સુંદર મજાનો શ્યામ સ્વરૂપ એવો કૃષ્ણ નામનો એવો સુંદર ચળકાટ ધારણ કરતો એવો ચંદ્ર જે ઉગે છે, અને યમુનાના જળમાં જેનું તેજ રેલાઈ રહ્યું છે, એવા હરિવર, કૃષ્ણ માટે શબ્દનો પ્રયોગ થયો છે, એવા હરિવર, એવા કૃષ્ણને પૂછે છે
કે પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે. એવા કૃષ્ણ, તમે પાતાળમાં તો નથી સંતાઈ ગયા ને? જો વાસણી ક્યાં ક્યાં કેવી કેવી રીતે એ આમ ભટકે છે. કોઈ પણ પ્રકારના કુદરતના તત્વને પણ એ છોડતી નથી. કેમ કે આમ પણ કૃષ્ણ છે એની બાળ લીલાઓ અનેરી છે. એ વિવિધ બાળ ક્રીડાઓમાં, બાળપણમાં એમને કરેલી લીલાઓ, એના ક્રીડાંગણો એ આજે પણ આપણે ભીંજવી નાખે એવા છે. તો કે છે કે આ માધવને તમે ક્યાંય જોયો છે? વાંસળી તમામ એવા કૃષ્ણના આસપાસના જે પ્રતીક સ્વરૂપો, એવા નાના નાના એવા કુદરતી એવા ચિહ્નોને પણ પૂછતા એ સંકોચ કરતી નથી. પૂછે છે, શરૂઆતમાં પૂછે છે તો કદમની છાયડાને પૂછે છે કે નહીં, કાયમ કદમની આસપાસ વાંસળી વગાડનારો આ માધવ ગયો ક્યાં? આ કૃષ્ણ ગયો ક્યાં? ક્યાં તમે એને જોયો છે? આવ્યો છે તમારી પાસે? ત્યારબાદ તો એ માર્ગની જે ધૂળ છે, રેતી, એને પણ પૂછી લે છે. યમુનાના વહેણને પૂછે છે. રાધાની ઉદાસ ભરેલી આંખોને પણ પૂછે છે, કેમ કે રાધા પણ ઉદાસ છે કૃષ્ણ વિના. શું લાગે છે? ઉદાસી છે. આ પવનની વ્યાકુળ એવી લહેરખીઓ, એને પણ પૂછી લે છે. સાંજ ઢળવાવી છે એ સંધ્યાકાળને પણ પૂછે છે. એકદમ બિહામણી એવી, ગભરાયેલી એવી રાત્રિને પણ લાગણીથી પૂછે છે. એના પગલાઓ પડ્યા છે ત્યાં. રાતરાણી નામનું એ પુષ્પ છે, એવા ફૂલને પણ એ પૂછી લે છે. મોરપીંછને પણ કહે છે કે આવા સુંદર મજાના એના આવા રંગો છે, એને અમે કાયમ સાચવવાના છે, એને પણ એ પૂછે છે. અને અંતે મયંક એટલે કે ચંદ્ર, શ્યામ નામનો જે ચંદ્ર છે કૃષ્ણ, એને સાથે સરખાવતા કહે છે. અને અંતે તો બહુ સરસ વાત કરે છે કે તમે પાતાળમાં ક્યાંય છુપાયા તો નથી ને કૃષ્ણ, મારા હરિવર? તમે ક્યાંય પાતાળમાં તો લપાયા નથી ને, છુપાયા નથી ને? એમ આ રીતે કૃષ્ણને વિવિધ રીતે આમ તેમ, જ્યાં જે સામે આવે, જે કોઈ મળે, કુદરતના વિવિધ સ્વરૂપો, કૃષ્ણના વિવિધ એવા પ્રતીકો બનીને આ કવિતામાં ઉભરાયેલા વિવિધ કુદરતી તત્વોને આ વાંસળી વિવિધ પ્રશ્નો કરે છે. જો મિત્રો, કાવ્યની શરૂઆત એ પ્રશ્નાર્થથી થાય છે અને અંતે એમ પણ કહે છે કે તમે પાતાળમાં તો તમે લપાઈને નથી બેઠા ને હે કૃષ્ણ? આવી રીતે આમ સુંદર મજાની ભાવ અને લયનું પ્રતીક સમૂહ સુંદર મજાનું કાવ્ય છે. કૃષ્ણની પ્રીતિ વિશે તો ઘણા કાવ્યો છે, પરંતુ આ વાંસળીએ કૃષ્ણને શોધવાનો જે પ્રયત્નો કર્યા છે, અને પ્રયત્નો તો પણ મિત્રો તમે જુઓ તો ખરા કેવા કેવા છે. દરેક વસ્તુને એ કેવી રીતે સવાલો કરે છે, પૂછે છે કે મારા માધવને ક્યાંય જોયો છે? અત્યારે તો બહુ જ ઘણા બધા એવા પ્રચલિત ગીતો પણ આવી ગયા છે. લેટેસ્ટ ગુજરાતી ગીતો ઘણા બધા કૃષ્ણને સંદર્ભે લખાયેલા છે. તો એ પણ સાંભળીએ ત્યારે આવી કવિતાઓ આપણે કાયમ યાદ રહી જાય એવી કવિતાઓ બની જાય. આ પણ ગાઈ શકાય તેવું સુંદર મજાનું લયબદ્ધ લય સ્વરૂપ ઉર્મી ગીત છે. આમ હવે સમગ્ર કાવ્યમાં કવિ જે હરીન્દ્ર દવે વિવિધ પ્રકારના સૂર, એવા વાંસળીના સૂરને થોડો વિહ લાગ્યો છે, એનો આપણે આભાસ કરાવ્યો છે કે વિવિધ પ્રકારના લયો સાથે સમગ્ર
ગીતનો જે આકાર ઘડ્યો છે હરીન્દ્ર દવે, એ આપણે વિવિધ પ્રકારના કુદરતના સ્વરૂપો, રાતરાણી હોય, મોરપીંછ હોય, આકાશ ઉપર સુંદર મજાનો મયંક ચંદ્ર ચળકાર ધારણ કરતો હોય, રાધાની ઉદાસ ભરેલી આંખો હોય, આ વગેરે સ્વરૂપોમાં યમુના છે એનું સુંદર મજાના જળ હોય, વહેણ એના પાણીની લહેરખીઓ વગેરે વગેરેને એ પ્રશ્નો વાંસળીએ પૂછ્યા છે. વાંસળીએ પોતાના સૂર રેલાવ્યા છે કે મારા માધવને ક્યાંય દીઠો છે, જોયો છે. શબ્દ કેટલો મજાનો છે, દીઠો છે. જો આ ગઝલના જો કવિની શક્તિ કેવી છે એનો પરિચય આ એની શીર્ષકમાં જ સમાઈ ગયો છે. માધવને જોયો છે ક્યાં એમ ન લખ્યું. શબ્દ પસંદગી કવિ પાસે એક અલગ જ પ્રકારની એક તાકાત હોય છે. માધવને દીઠો છે ક્યાંય, કૃષ્ણ માટે પણ જો માધવ શબ્દ જ મૂક્યો, કૃષ્ણને દીઠો છે ક્યાંય એમ ન જોયું. માધવ હરિવર પણ શબ્દ ન મૂક્યો એમણે. એમ અહીં કૃષ્ણ માટે જે શબ્દની પસંદગી છે માધવ, એ સુંદર રીતે કરી છે. ફૂલ કહે ભમરાને, વાત વહે ગુંજનમાં, એવું સુંદર મજાનું એક ગીત પણ છે. માધવ ક્યાંય નથી વૃંદાવનમાં. હું ભૂલતો ન હોઉં તો એ પણ હરીન્દ્ર દવેની જ રચના છે. આમ હરીન્દ્ર દવે સુંદર મજાના ગીત કાવ્યો ગુજરાતી ભાષાને આપ્યા છે. એમાંનું શ્રેષ્ઠ એવું અને થોડું અલગ પ્રકારનું વિખૂટું પડતું એવું આ કૃષ્ણની પ્રીતિનું પણ વાંસળીથી થયેલા સવાલોનું આ સુંદર મજાનું આ કાવ્ય છે. મિત્રો બધાને બહુ સારી રીતે સમજાયો છે એવી મને પૂરી શ્રદ્ધા છે. સરળ બધાના શબ્દાર્થ એવા આની અંદર આપેલા જ છે પાઠ્યપુસ્તકમાં. તો તમે એના પ્રત્યે થોડું એક ધ્યાન દોરજો, નજર મૂકજો અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે આપની રીતે મને લાગે છે હવે સારી રીતે લખી શકશો. અને અંતે જે સરસ મજાની કાવ્ય પંક્તિ છે એ સમજાવવાની છે એ પણ બહુ સારી રીતે તમે સમજાવી શકશો. અને માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા, જિજ્ઞાસા કે સૂર એ કૃષ્ણને કેટલી ઉતાવળ છે, વાંસળીના સૂરને કેટલી બધી ઉતાવળ છે કૃષ્ણને મળવાની, એ વાત તમારે તમારા શબ્દોમાં લખવાની છે. તો મને લાગે છે એ પણ તમારા માટે હવે અઘરું નહીં લાગે અગર સમજાયું છે. અને કાવ્ય પંક્તિ છે એ પણ તમે સારી રીતે સમજાવી શકશો એવી મને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. બહુ ઝડપથી આ સ્વ અધ્યયન કરી અને વળી પાછું અગાઉ કહ્યું તેમ પહેલાં પણ મેં તમારી પાસે અપેક્ષા રાખી છે તે રીતે મારી પાસે આનો સ્વાધ્યાય તમારી રીતે લખી અને મને વોટ્સઅપ કરશો. આવા માધ્યમોનો અત્યારે આપણે શિક્ષણના ભાગરૂપે જ ઉપયોગ કરવાનો છે. આપણે સૌ એમાં સહભાગી બનીએ. બિનજરૂરી આપણે જેટલો ઉપયોગ છે એટલો આપણે ઉપયોગ કરીએ. અને આમ તો હું ઘણીવાર વર્ગમાં કહેતો હું છે કે બિનજરૂરી આપણે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. અને આવા જે છેલ્લા જે બધા વોટ્સઅપો છે, ફેસબુક છે, એનાથી કાયમ હું વિદ્યાર્થીઓને દૂર રાખવાની સલાહ આપતો હું છું. પરંતુ આજે આ માધ્યમની પણ આપણે જરૂર છે. એટલે આપણે સ્વાર્થી બનીને પણ એની પાસે બેસવાનું છે, પણ જરૂર પૂરતું. એમાં એના પનારે નથી પડી જવાનું, બસ એનો સહારો લેવાનો છે. બરાબર? બધા જ આપ સૌ મિત્રો બહુ જ હોશિયાર છો, બધું સમજી ચૂક્યા છો અને આ કાવ્યનો સ્વાધ્યાય છે આપ ઝડપથી મને મારા સુધી પહોંચતો કરશો એવી આશા સાથે આગળ ફરીવાર મળશું.